હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. શ્રી હરિ કુકિંગમાં આપનું સ્વાગત છે. તો ચલો આપણે બનાવીશું આજે મસ્ત મજાની પોચી એવી સુખડી, જે નાના બાળકોથી લઈને તે આપણા ઘરમાં જે વડીલ જે બુઝુર્ગ હોય તેમને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ મજાની એવી આપણે આજે સુખડી બનાવીશું. અને આ સુખડી એટલી ટેસ્ટી થાય છે ફ્રેન્ડ્સ કે તમને બધાને ખૂબ જ ભાવશે. તો ચલો આપણે તૈયારી કરીએ સુખડીની. તો એના માટે મેં એક વાટકી ભરીને ઘી લીધું છે. તમારા ઘરમાં જે બી વાટકી હોય તેનું માપ તમે લઈ શકો છો. એવી જ વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે, એ 1.5 વાટકી જેટલો છે. અને એ જ વાટકી ભરીને મેં ગોળ કતરીને લીધો છે. હવે ફ્રેન્ડ્સ આપણે એક કઢાઈ લઈશું. એક કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી હવે એની અંદર આપણે જે ઘી લીધું હતું એક વાટકી ભરીને તે અંદર કઢાઈમાં નાખી દઈશું. સારી રીતે ઘી સારી રીતે ઓગળી જાય એટલે આપણે જે લોટ લીધો હતો માપ પ્રમાણે તે લોટને આપણે અંદર નાખી દઈશું. સરસ રીતે મેલ્ટ થઈ જાય એવી રીતે મસ્ત રીતે એને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે 1.5 વાટકી જેટલો લોટ લેવાનો છે ફ્રેન્ડ્સ, એટલે બહુ કાઠું પણ ના થાય અને બહુ કોરું પણ ના પડી જાય અને બહુ ઢીલું પણ ના રહે. એવી રીતે આપણે આને મિક્સ કરવાનું છે અને પોચી એવી સરસ મજાની સુખડી બનાવવાની છે. જો મેં પહેલાં જોયું, હવે મારે જોઈશે એટલો હું બીજી અડધી વાટકી લોટ અંદર નાખી દઈશ. અને આપણે આવી રીતે બસ થિકનેસ એની આવી રીતે જ રાખવાની છે સુખડી બનાવવા માટે. બહુ કોરું ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. જો બહુ કોરું પડી જશે તો તમારી સુખડી એકદમ પથ્થર જેવી થશે અને છૂટી પડી જશે અને સરખા ચોસલા પણ નહીં વળે અને ભાવશે પણ નહીં અને ભૂક્કો થઈ જશે. સુખડી બનાવવાની આ એક જ રીત છે, જેને તમે લોટ અને ઘી માપનું રાખશો તો તમારી સુખડી એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત બનશે, પોચી પણ બનશે. અને હવે આપણે એને એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એકદમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. હવે આપણે જે ગોળ લીધો હતો કતરણવાળો, એ ગોળ આપણે અંદર નાખી દેવાનો છે. અને આપણો ગેસ ફ્રેન્ડ ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ રાખવાનો નથી. આ બધી પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે. હવે આપણો આ ગોળ મસ્ત રીતે ઓગળી જાય એવી રીતે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. સારી રીતે એકદમ મિક્સ થઈ જાય, ગોળ અંદર ઓગળી જાય મસ્ત રીતે. એવી રીતે ચારે બાજુથી મસ્ત રીતે મિક્સ કરી અને પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આપણો ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ. આની પર વધારે હવે આપણે શેકવાનું નથી, નકર કડક થઈ જશે આપણી સુખડી. હવે આપણો ગેસ બંધ થઈ જાય એટલે આપણે કઢાઈ ઉપરથી ઉતારી લેવાની છે. અને આપણે જે થાળી લીધી હોય તેમાં થોડું ઘી લગાવી અને આપણે તેમાં સુખડી લઈ લેવાની છે. બધી સુખડી સરસ રીતે લઈ લેવાની છે અને આવી રીતે તાવીથાથી મસ્ત રીતે આખી થાળીની અંદર પાથરી દેવાની છે. પછી ફ્રેન્ડ્સ વ્યવસ્થિત પથરાઈ જાય એટલે આપણા બધાના ઘરમાં એક લોટો હોય, એક ઊંડી વાટકી હોય, એવી વાટકી લઈને આવી રીતે મસ્ત રીતે સુખડીને પ્રેસ ધીમે ધીમે કરવાની છે અને લીસી એવી સરસ સુખડીને ઉપરથી કરી દેવાની છે. બહુ દબાવવાની નહીં, બહુ સારી રીતે પોચા હાથે સરસ સુખડીને આવી રીતે પ્રેસ કરી દઈશું આપણે ફ્રેન્ડ્સ. આપણી સુખડી એકદમ તૈયાર છે, પોચી એવી સુખડી. આ જરા પણ કડક થતી નથી, વેરાઈ પણ જતી નથી, ઘી પણ વધારે લાગતું નથી, આમાં લોટ પણ વધારે લાગતો નથી. લોટ પણ સારી રીતે શેકાઈ જાય છે અને છોકરાઓને અને નાના બાળકોને મોટાઓને બધાને ખૂબ જ ભાવે છે એવી આ આપણી સુખડી થાય છે. તમે એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો અને મારી સુખડી કેવી બની છે તે કોમેન્ટમાં મને જરૂરથી લખજો. જો ફ્રેન્ડ્સ આપણી સુખડી તૈયાર છે. હવે આપણે એને મન ફાવે તેવા ચોસલા પાડી દઈશું ફ્રેન્ડ્સ. જો તમે ચોરસ પાડો તો ચોરસ પાડી શકો છો અને શક્કરપારાની રીતમાં એકદમ પાડી શકો તો તમે એવી રીતે પાડો. હું તો શક્કરપારાની રીતમાં જ પાડું છું એટલે સરસ ચોસલા આપમેળે આખાને આખા મસ્ત રીતે નીકળે છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે. જોઈ લો ફ્રેન્ડ્સ, હું આવી રીતે ચોસલા પાડું છું. તમે જે રીતે પાડો તે રીતે તમે પાડી શકો છો અને સુખડીનો આનંદ માણી શકો છો. તમે પણ આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારી સુખડી બિલકુલ પણ અચકાયા વગર ખૂબ જ સારી અને બહુ જ સુંદર બનશે.
અને કેવી બને છે એ પણ મને કોમેન્ટમાં લખજો. ચલો ત્યારે આપણી સુખડી તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે આ સુખડી તમને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ. ચલો ત્યારે મારી આ ચેનલને તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.